ગાંધીનગર જિલ્લાના દેગામ નગરપાલિકા હોલ ખાતે આજે બજેટલક્ષી સામાન્ય સભા નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકીના અધ્યક્ષસ્થાને મળી। તેમાં પ્રથમ તો નગરપાલિકાને લાગતા વળગતા વ્યક્તિઓને મૃત્યુ થતાં 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી। ત્યારબાદ શહેરનો વિકાસલક્ષી પુરાત બજેટ વૈશાલીબેન સોલંકીના અધ્યક્ષસ્થાને રજૂ કરતા પ્રથમ તો વિરોધ પક્ષ દ્વારા તેનો વિરોધ થયો અને લાંબી ચર્ચા કર્યા બાદ સૌના સાથ અને સહકારથી બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું। પરંતુ વિરોધ પક્ષના નેતા માર્ગેશ સક્સેનાએ આ બજેટને ફાડી નાખ્યું, પરંતુ પ્રથમ મંજૂર કર્યું ત્યારબાદ ફાડી નાખ્યું। હવે આ કેવું? ત્યારબાદ દેગામના અકસ્માતમાં મૃત્યુ પામેલા તિલકરાજ રાઠોડના પરિવારને નગરપાલિકા દ્વારા સહાય માટે ઉગ્ર રજૂઆત કરી। જે સહાય મળે તે માટે વિરોધ પક્ષના નેતા દ્વારા વિરોધમાં કરવામાં આવ્યો। તેના માટે પ્રમુખ અને પિન્ટુભાઈ અમીન દ્વારા રજૂઆત કરવામાં આવી કે પ્રાદેશિક કમિશનર કચેરી ગાંધીનગરથી મંજૂરી મેળવ્યા બાદ સહાય ચૂકવવામાં આવશે તેવો દરખાસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। આ નિર્ણય બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ પ્રસંગે નગરપાલિકા ચીફ ઓફિસર ઉષાબેન, કોર્પોરેટર શશિકાંત અમીન, કારોબારી ચેરમેન રિપલ શાહ અને જુદી જુદી શાખાઓના ચેરમેનો, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। વૈશાલી સોલંકી, દેગામ નગરપાલિકા પ્રમુખ। આજરોજ દેગામ નગરપાલિકાની સામાન્ય સભામાં દેગામ શહેરનું વિકાસલક્ષી પુરાંત બજેટ રજૂ કરતા હર્ષની લાગણી અનુભવી। સાથે સાથે દેગામ શહેરમાં મૃત્યુ પામેલ તિલકરાજ રાઠોડના પરિવારને સહાય મળે તે માટે પ્રાદેશિક કમિશનર શ્રી ગાંધીનગરમાં દરખાસ્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। તેઓની મંજૂરી મળેથી સહાયની રકમ ચૂકવવામાં આવશે। અગરસિંહ ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, હરસોલી, ગાંધીનગર।